નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, ઓનલાઈન શિક્ષણમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, પ્રકરણ 3, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. વિદ્યાર્થીઓ, આપણે અગાઉના લેક્ચરમાં જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ હતી. આથી તેને સુધારવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી હતી. સરકાર નિષ્ફળ રહી હતી. આ લોકોની જે આર્થિક અવદશા થઈ હતી તેને સુધારી ન શકી. આથી લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી ગયો અને ઘણા દેશોમાં સરમુખત્યારશાહી શાસનની શરૂઆત થઈ અને બીજા વિશ્વયુદ્ધના કેટલાક સર્જનાત્મક પરિબળો ઉદ્ભવ્યા. જેમાં આપણે જોયું ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ ને જાપાનમાં લશ્કરવાદ. આપણે જોયું કે ઇટાલીમાં બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. કેમ કે ઇટાલી તો જ્યારે એમ કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્ર એટલે કે વિજેતા રાષ્ટ્રોના પક્ષમાં રહીને યુદ્ધ લડ્યું હતું, છતાં પણ એના $12 અબજ ખર્ચ થયો, 6 લાખ જેટલા સૈનિકોની જાનહાનિ થઈ, છતાં પણ મનગમતા પ્રદેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે રાખી લીધા. ઇટાલીની ઉપેક્ષા થઈ અને ઇટાલીના લોકો, એની જનતા, ત્યારની સરકાર, તે સમયની સરકારથી નાખુશ હતી, રોષે ભરાની. એ સમયમાં આવી પરિસ્થિતિમાં ઉગારવા બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને ધીમે ધીમે બેનિટો મુસોલિનીએ એલ્બેનિયા અને એબિસિનિયા એવા પ્રદેશો જીતી લીધા, કબજે કરતા ગયા. આમ સામ્રાજ્યવાદની નીતિ અપનાવી, વિસ્તારવાદની નીતિ અપનાવી. એ પછી વિદ્યાર્થીઓ, જર્મનીની વાત કરીએ આપણે. જર્મનીમાં નાઝીવાદ. એક જર્મન કામદાર પક્ષ હતો, એમાં હિટલર જોડાનો. જર્મન કામદાર પક્ષ. આ હિટલરે હિન્ડનબર્ગ જે રાષ્ટ્રપતિ હતા તે સમયના, એનું અવસાન થતાં પોતે રાષ્ટ્રપતિ બન્યો અને સામ્રાજ્યવાદની, ઉગ્ર રાષ્ટ્રવાદની નીતિ અપનાવી. આ રીતે જર્મનીએ પણ બીજા દેશો પર કબજો મેળવવાની શરૂઆત કરી. નાઝી પક્ષની સ્થાપના કરી. જે એમ કહેવાય કે કામદાર પક્ષ હતો એ જ નાઝી પક્ષ. જર્મન સામ્રાજ્યવાદી કામદાર પક્ષ હતો એ જ નાઝી પક્ષ. અને હિટલરે એની શરૂઆત કરી. હિટલર એમ માનતો કે આપણે આપણા જર્મનીનો વિસ્તાર વધારવાનો છે, સામ્રાજ્યવાદ વધારવાનું છે, એની એકતા, એની સ્થિરતા વધારવી જોઈએ, એની સમૃદ્ધિ વધારવી જોઈએ. એટલે સામ્રાજ્યવાદી નીતિમાં માનતો. આપણે જોયું કે હિટલરને જર્મનીના લોકો ફ્યુહરર એટલે કે તારણહાર માનતા હતા. ને એ સમયમાં અસંખ્ય યહૂદીઓનો નાશ પણ થયો હતો. વિશ્વયુદ્ધમાં અસંખ્ય યહૂદીઓનો નાશ પણ થયો હતો, જેને હોલોકાસ્ટ તરીકે ઓળખવામાં આવે અથવા નરસંહાર તરીકે ઓળખવામાં આવે. એ પછી વિદ્યાર્થીઓ, આપણે જાપાન વિશે વાત કરી. જાપાનમાં લશ્કરવાદ. હવે જાપાન પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું, છતાં પણ જાપાનને પોતાના મનગમતા પ્રદેશો, એટલે ખાસ કરીને ચીનના પ્રદેશો એને જોતા હતા, પરંતુ એને મનગમતા પ્રદેશો, ચીનના પ્રદેશો આપ્યા નહીં અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. અને જાપાન સાથે ફરજિયાત સંધિ કરવામાં આવી. 1921-22ની વોશિંગ્ટન સંધિમાં ફરજ પાડવામાં આવી કે અમેરિકા અને ઇંગ્લેન્ડના 35% નૌકાદળ જ જાપાને રાખવાના. આમ જાપાન સાથે અન્યાય કરવામાં આવ્યો. આથી જાપાને લશ્કરવાદી વિચારસરણી હોય એવા પક્ષને બહુમતી અપાવી. જાપાનના લોકોએ જે લશ્કરવાદી વિચારસરણી ધબની સરકાર હોય એવા પક્ષને બહુમતી અપાવી. ને એવા પક્ષ, લશ્કરવાદી વિચારસરણીવાળો પક્ષ બહુમતી ઉપર આવ્યો અને સરકાર બનાવી. અને જાપાને પણ સામ્રાજ્યવાદની નીતિને પોષીને મંચુરિયા ઉપર હુમલો કર્યો અને મંચુકો જીતી લીધો, મંચુકો સરકાર બનાવી. મંચુરિયા ઉપર હુમલો કર્યો દેશ ઉપર અને મંચુકો સરકાર બનાવી.
પછી કોરિયા, મંગોલિયા, શાંતુંગ અને ચીનના કેટલાક પ્રદેશો પણ કબજે કરી લીધા. આ રીતે બીજા વિશ્વયુદ્ધના પરિબળોનું સર્જન થયું. વિદ્યાર્થીઓ, બીજા વિશ્વયુદ્ધના પરિબળોનું સર્જન થયું. પછી આપણે વાત કરી હતી વૈશ્વિક મહામંદી 1929-32ની વાત આપણે કરી હતી. જોકે આપણે ફરીથી પણ જોવાની હતી વૈશ્વિક મહામંદી 1929-32માં. વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપના ઘણા દેશોના વડાઓને એવું લાગતું કે પ્રથમ વિશ્વયુદ્ધની સમસ્યાનો અંત આવી જશે, પરંતુ આ દરેકની ધારણા ખોટી પડી. યુદ્ધ પછીની સમસ્યાનો અંત આવ્યો નહીં. અમેરિકાના એક શેર બજાર વોલ સ્ટ્રીટ શેર બજાર, અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં અચાનક ધરાધર શેર વેચાવા આવવા લાગ્યા. હવે એક સાથે શેર વેચાવા આવવા લાગે તો આપણે ખબર જ છે કે શેરની કિંમતમાં ઘટાડો થયો હોય. એટલે એક સાથે ઘણા બધા શેર વેચાવા આવવા લાગ્યા. આથી શેરની કિંમત ઘટી ગઈ. વિવેચકોએ આ સ્થિતિને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવ્યું. કયા સંકટ તરીકે? વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવ્યું. વિવેચકોએ કહ્યું કે આ વોલ સ્ટ્રીટ સંકટ છે, કેમ કે એક સાથે ધરાધર શેર વેચાવા આવવા લાગ્યા અને શેરની કિંમત ઓછી થઈ ગઈ, ઘટી ગઈ સાવ. આખું વિશ્વ મહામંદીમાં જકડાઈ ગયું. વેપાર ઉદ્યોગ પડી ભાંગ્યા. વેપાર સાવ અડધો વેપાર થઈ ગયો. લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા. દરેક દેશને અવદશા થઈ. મહામંદીનું સર્જન થયું. ધ ગ્રેટ બ્રિટન જેવા દેશોએ પણ પોતાના ચલણ પાઉન્ડ સામે જે સુવર્ણ અનામત રાખવાની જથ્થાની જે નીતિ અપનાવેલી હતી, એટલે પોતાનું ચલણ પાઉન્ડ સામે સુવર્ણ અનામતનો જથ્થો રાખવાનો જે નીતિ અપનાવી હતી એ નીતિનો પણ ત્યાગ કર્યો. અમેરિકા જેવા દેશોએ કડકમાં કડક આર્થિક નિયંત્રણો લગાવ્યા. આમ દરેક દેશની સ્થિતિ સાવ પડી ભાંગી હતી. ઉત્પાદન સાવ ઘટી ગયું, વેપાર ઘટી ગયો અને લોકો સાવ બેકાર બની ગયા. દરેક દેશમાં આર્થિક મહામંદીનું સર્જન થયું. 24 ઓક્ટોબર 1929 વોલ સ્ટ્રીટ સંકટ, બરાબર, અથવા વોલ સ્ટ્રીટ સંકટ અથવા વૈશ્વિક મહામંદી 24 ઓક્ટોબર 1929. વિદ્યાર્થીઓ, એ બાદ હવે આપણે બીજા વિશ્વયુદ્ધના પરિબળોનો અભ્યાસ કરવાનો છે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. વિદ્યાર્થીઓ, જ્યારે વર્સેસની સંધિ થઈ ને ત્યારે દરેક દેશને અન્યાય થયો. વિજેતા દેશોના પક્ષે જે દેશોએ યુદ્ધ લડ્યું હતું એમાં ઇટાલી, જાપાન એ દેશોને પણ અન્યાય થયો. ને જર્મનીની તો આપણે ખબર જ છે કે બંદૂકની અણી ઉપર એના પર સંધિ કરવામાં આવી હતી. આથી એમાં એ સંધિમાં જ વેરભાવના હતી અને એ વર્સેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. આ વર્સેસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. હવે વિદ્યાર્થીઓ, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જોવાના છે કે કઈ રીતે બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ, કયા કયા પરિબળોએ ભાગ ભજવ્યો, આપણે એનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદ. સૌપ્રથમ આવશે ઉગ્ર રાષ્ટ્રવાદ. વિદ્યાર્થીઓ, ઇટાલી, જર્મની અને જાપાનમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ
જર્મની ક્યારેય ભૂલી ન શક્યો. વર્સેલ્સની સંધિ જર્મની ક્યારેય ભૂલી ન શક્યો. કેમ કે એને રોહર જેવા પ્રાંત, રાહાણ જેવી નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી રાખવી પડી. 6.5 અબજ પાઉન્ડનો તો એના પર દંડ કરવામાં આવ્યો. એટલે વર્સેલ્સની સંધિ જર્મની પ્રજા ક્યારેય ભૂલી ન શકી. એ બાદ નાઝી પક્ષની સ્થાપના થઈ અને નાઝી પક્ષની વિચારસરણી એવી હતી કે જર્મનીની બાજુમાં જે પણ પ્રદેશમાં જર્મન પ્રજા રહેતી હોય તે પ્રદેશને કબજો કરી લેવો, તે પ્રદેશનો કબજો કરી લેવો. આ જ વિચારસરણીને આગળ વધારી એડોલ્ફ હિટલરે ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના પ્રદેશો કબજે કરી લીધા. ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના પ્રદેશો કબજે કરી લીધા. કોને? એડોલ્ફ હિટલરે. કેમ કે વિચારસરણી જેવી હતી કે જે પણ પ્રદેશમાં જર્મન પ્રજા રહેતી હોય એ પ્રદેશ કબજે કરી લેવો. આ વિચારસરણી નાઝી પક્ષની હતી. આથી હિટલરે ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા કબજે કરી લીધું. યાદ રાખજો, ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા બે પ્રદેશ કબજે કરી લીધા. આ બે પ્રદેશની આઝાદી છીનવી લીધી. ઇટાલી પણ એ જ માર્ગે હતું. જાપાન પણ સામ્રાજ્યવાદની નીતિના માર્ગે હતું. કેમ કે ઇટાલીને પણ વર્સેલ્સની સંધિમાં અન્યાય થયો હતો, જાપાનને પણ વર્સેલ્સની સંધિમાં અન્યાય થયો હતો. આથી ઇટાલી અને જાપાને પણ સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. ગમે તે ભોગે બીજા પ્રદેશો કબજે કરવાની નીતિ અપનાવી. આ પણ બીજા વિશ્વયુદ્ધનો એક પરિબળ હતો. એ પછી વિદ્યાર્થીઓ જૂથબંધીઓ વિશે જોઈએ. હવે ઘણા દેશો જૂથબંધીઓ કરવા લાગ્યા. કેમ કે ફ્રાન્સને તો જર્મનીનો ભય હતો. કેમ કે જર્મનીએ જે સેદાનની લડાઈમાં ફ્રાન્સને હરાવ્યું, એટલે ફ્રેન્કફર્ટની સંધિ થઈ, એટલે ફ્રાન્સ હારી ગયું. એટલે ફ્રાન્સના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપી દેવા પડ્યા. પછી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીની હાર થઈ. એટલે વર્સેલ્સની સંધિમાં ફ્રાન્સના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીએ ફ્રાન્સને આપી દેવા પડ્યા. આથી ફ્રાન્સને હવે ભય હતો કે જર્મની ગમે ત્યારે યુદ્ધ કરી શકે. આથી ઘણા દેશો સાથે જૂથબંધીઓ કરી, જેથી યુદ્ધમાં ભાગ લઈ શકાય અને યુદ્ધ જીતી શકાય. આપણે જોઈએ કે કયા કયા દેશો વચ્ચે જૂથબંધીઓ થઈ. વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા તેમજ ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરાર કર્યા. પછી ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યો ધરીની રચના કરી. યાદ રાખજો, ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. વિદ્યાર્થીઓ, એ બાદ આપણે લશ્કરવાદ વિશે જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જરૂર હતી. આથી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી.
પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. હવે દરેક દેશે શસ્ત્રીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. યુરોપના લગભગ દેશોએ શસ્ત્રીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. હવે દરેક દેશ શસ્ત્રો બનાવવાના ઉત્પાદનમાં લાગી ગયો કે વધુમાં વધુ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન કરવું. વધુને વધુ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન કરવું. બીજા દેશ કરતાં વધુ પ્રમાણમાં શસ્ત્રોનું ઉત્પાદન કરવું. વધારે શસ્ત્રો, ભયાનક શસ્ત્રો વિકસાવવા. ઇટાલી, જર્મની અને રશિયા જેવા દેશોએ તો ફરજિયાત લશ્કરમાં તાલીમની શરૂઆત કરી દીધી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોએ પણ શસ્ત્રીકરણમાં ઝંપલાવી દીધું કે વધુમાં વધુ બને એટલા શસ્ત્રોનું ઉત્પાદન કરવું. આ શસ્ત્રના ઉત્પાદન સાથે બીજા વિશ્વયુદ્ધના પરિબળનું સર્જન થયું. કેમ કે હવે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટાડતા ગયા. હવે જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન શું કરતા ગયા? ઘટાડતા ગયા. એની સાથે શસ્ત્રોનું ઉત્પાદન વધારતા ગયા. એટલે યુદ્ધની શક્યતા તો રહેવાની જ હતી ને બીજા વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું. વિદ્યાર્થીઓ, એ બાદ વિદ્યાર્થીઓ આપણે જોઈએ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. 10 જાન્યુઆરી 1920ના રોજ અમેરિકાના પ્રમુખ 10 જાન્યુઆરી 1920ના રોજ અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન ના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. 10 જાન્યુઆરી 1920ના રોજ. પરંતુ વિદ્યાર્થીઓ, આ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. કેમ કે રાષ્ટ્રસંઘ પાસે એટલા પ્રમાણમાં સૈનિકો હતા નહીં, સૈન્ય હતું નહીં કે બીજા દેશોને આદેશ આપી શકે કે યુદ્ધ વિરામ કરી દો. એક આંતરરાષ્ટ્રીય સર્વમાન્ય સંસ્થા બની ન શકી અને યુદ્ધ કરતા બીજા દેશો પોતાના ઝઘડાઓનો ઉકેલ રાષ્ટ્રસંઘમાં લાવવા અને રાષ્ટ્રસંઘના નિયમો માનવા બંધાયેલા ન હતા. રાષ્ટ્રસંઘના જેટલા સભ્ય દેશો હતા ને એ પણ પોતાના ઝઘડાઓ રાષ્ટ્રસંઘમાં લાવવા કે રાષ્ટ્રસંઘના નિયમોનું પાલન કરવા બંધાયેલા ન હતા. ને રાષ્ટ્રસંઘ કોઈને આદેશ પણ આપી શકતું ન હતું કે યુદ્ધનો વિરામ કરો. વિદ્યાર્થીઓ, ઇટાલીએ એલ્બેનિયા અને એબેસિનિયા પર હુમલો કર્યો અને પ્રદેશો કબજે કરી લીધા. ત્યારે પણ રાષ્ટ્રસંઘ એ ઇટાલીને અટકાવી ન શક્યું કે હવે અહીં યુદ્ધ વિરામ કરો કે એના એલ્બેનિયા એબેસિનિયા પ્રદેશો પાછા આપી દો. જર્મનીએ ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકિયાની આઝાદી છીનવી લીધી. ત્યારે પણ રાષ્ટ્રસંઘ રોકી ન શક્યો. જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કરી મંચુકો સરકાર બનાવી. ત્યારે પણ રાષ્ટ્રસંઘ યુદ્ધ વિરામ ન કરાવી શક્યું. આથી રાષ્ટ્રસંઘની નિષ્ફળતા થઈ. જે યુદ્ધ કરવા માંગતા હતા એ દેશોને રાષ્ટ્રસંઘ રોકી ન શક્યું. આથી રાષ્ટ્રસંઘની નિષ્ફળતા થઈ અને બીજા વિશ્વયુદ્ધના નગારા વાગી ગયા. બીજા વિશ્વયુદ્ધના નગારા વાગી ગયા. એ બાદ વિદ્યાર્થીઓ આપણે વર્સેલ્સની સંધિ જોઈએ. જો કે આ સંધિ વિશે તો આપણે અગાઉ અભ્યાસ કરી જ ગયા કે પેરિસની શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સના શીશ મહેલમાં આ સંધિ કરવામાં આવેલી હતી. આ સંધિમાં આગેવાન અમેરિકાના પ્રમુખ, બ્રિટનના પ્રમુખ ને હતા. ને ફરજિયાતપણે જર્મની સાથે આ સંધિ કરવામાં આવેલી હતી. કેમ કે જર્મનીની હાર થઈ હતી અને યુદ્ધનું કારણ પણ જર્મનીને માનવામાં આવ્યું હતું કે આ યુદ્ધનું કારણ, પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ, આ ભયાનક તબાહીનું કારણ જર્મની હતું. અને જર્મનીને પોતાના રૂહર જેવા પ્રાંત, રાહાઇન જેવી નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે રાખવી પડી હતી. હા, વર્સેલ્સે સંધિને ક્યારે ભૂલી ન શક્યું.
વિદ્યાર્થીઓ, જર્મનીની પ્રજા ખૂબ જ રોષે ભરાની હતી, કેમ કે એની સાથે આવું અન્યાયી સંધિ થઈ હતી. એ પછી હિટલર આવ્યો અને આ હિટલરે જર્મનીની સંધિને કાગળનું ચીથડું સમજીને ફાડી નાખવાની હાકલ કરી કે વર્સેલ્સની સંધિ કાગળના ચીથડા સમાન છે. કાગળનું ચીથડું સમજીને ફાડી નાખવાની હાકલ કરી. આથી જર્મનીની પ્રજામાં પણ યુદ્ધ કરવાની ભાવના જાગી, પ્રોત્સાહન પ્રાપ્ત થયું કે યુદ્ધ કરવું જોઈએ. આમ વર્સેલ્સની સંધિ પણ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય પરિબળ હતું. જર્મનીને તો અન્યાય થયો, પરંતુ વિજેતા રાષ્ટ્રના પક્ષે જેટલા દેશો હતા એને પણ અન્યાય જ થયો હતો. ઇટાલી, જાપાનની આપણે વાત કરેલી જ હતી કે એને પણ અન્યાય થયો. આ પણ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય પરિબળ જ હતું. વિદ્યાર્થીઓ, એ બાદ વિદ્યાર્થીઓ આપણે હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા વિશે જોઈએ. આપણે ખબર જ છે કે હિટલર સામ્રાજ્યવાદી નીતિ ધરાવતો હતો. સંકુચિત સામ્રાજ્યવાદીઓ કે કોઈ પણ ભોગે બીજા દેશોના પ્રદેશો કબજે કરવા. એ પોતાના જર્મનીનું એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. એક વિશાળ જર્મન રાષ્ટ્ર બનાવવા માંગતો હતો. જર્મન રાષ્ટ્ર બનાવવા માંગતો હતો કે પોતાના જર્મનીનું સ્થિરતા, એકતા અને સમૃદ્ધિ બની રહે. આ તે સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. અને હિટલરે સૌપ્રથમ ઓસ્ટ્રિયા દેશ પર કબજો કર્યો. કોના પર કબજો કર્યો? ઓસ્ટ્રિયા પર. એ બાદ ચેકોસ્લોવેકિયા, પણ કબજે કર્યો. પ્રથમ ઓસ્ટ્રિયા, બાદમાં ચેકોસ્લોવેકિયા પર કબજો કર્યો યુદ્ધ કરીને, અને ઘણા બંદર પણ જીતી લીધા. આમ હિટલરે સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો હતો અને યુદ્ધનું મુખ્ય કારણ બન્યું. વિદ્યાર્થીઓ, એ બાદ આપણે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ જોઈએ. હવે યુદ્ધના નગારા વાગવાના જ છે, યુદ્ધની શરૂઆત થવાની જ છે કે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. વિદ્યાર્થીઓ, ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકિયા પર કબજો લીધા પછી જર્મનીએ 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે ખૂબ જ શાંત મનાતા દેશ, ખૂબ જ શાંત દેશ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. હિટલરે ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકિયા કબજે કર્યા પછી 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે શાંત દેશ એવા પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું. વિદ્યાર્થીઓ, આ શસ્ત્રોનું ઉત્પાદન તો દરેક દેશ, યુરોપના દેશ કરવા જ લાગ્યા હતા, અને આખું વિશ્વ દારૂગોળાના ઢગલા ઉપર બેસી ગયું હતું. ફક્ત એક ચિનગારીથી મહાવિસ્ફોટ થવાની શરૂઆત જ હતી કે કોઈ એક ચિનગારી કરે એટલે મહાવિસ્ફોટ થાય, કેમ કે આખું વિશ્વ દારૂગોળાના ઢગ ઉપર બેસી ગયું હતું. શસ્ત્રોનું ઉત્પાદન કરી લીધું હતું કે કોઈ એક ચિનગારી કરે ને તો આખું એમ કહેવાય કે મહાવિસ્ફોટ થાય. અને આ મહાવિસ્ફોટ કરવાનું કામ, આ ચિનગારી કરવાનું કામ જર્મનીએ કર્યું, અને જર્મનીએ એ કામ 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે પોલેન્ડ ઉપર આક્રમણ કરીને કર્યું. કોના ઉપર? પોલેન્ડ ઉપર આક્રમણ કરીને કર્યું. બ્રિટન અને ફ્રાન્સે તો જર્મનીને યુદ્ધ વિરામ કરવાનો આદેશ આપ્યો કે ભાઈ યુદ્ધ વિરામ કરી દો અહીં જ.
પણ જર્મનીએ બ્રિટન અને ફ્રાન્સની વાત માની નહીં કે યુદ્ધ વિરામ કરી દો, પરંતુ જર્મનીએ વાત માની નહીં અને પોલેન્ડ ઉપર આક્રમણ કરી દીધું. આથી બીજા વિશ્વયુદ્ધના નગારા વાગી ગયા અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. હવે વિદ્યાર્થીઓ, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા જોઈએ કે બીજું વિશ્વયુદ્ધ કઈ રીતે શરૂઆત થઈ ગઈ. પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું એટલે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જ ગઈ હતી. બ્રિટન અને ફ્રાન્સે ઝંપલાવી લીધું યુદ્ધમાં. હવે વિદ્યાર્થીઓ, આખું વિશ્વ ફરીથી બે ભાગમાં થઈ ગયું. આખું વિશ્વ ફરીથી બે ભાગમાં થઈ ગયું. એક બાજુ મિત્ર રાષ્ટ્ર કે જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા દેશો, બીજી બાજુ ધરી રાષ્ટ્ર જેમાં ઇટાલી, જર્મની અને જાપાન જેવા દેશો. વિશ્વ બે ભાગમાં થઈ ગયું. યુદ્ધની શરૂઆત થઈ ગઈ. ને વિદ્યાર્થીઓ, યુદ્ધની શરૂઆત તો થઈ ગઈ અને આ યુદ્ધમાં યુદ્ધ માનસ તત્વોએ પણ ઝંપલાવ્યું. એટલે યુદ્ધ કરવા માંગતા ઘણા બધા દેશોએ પણ ઝંપલાવી લીધું કે જેને કોઈ લેવા દેવા ન હોય, કોઈ લેવા દેવા ન હોય છતાં પણ યુદ્ધ કરવા માંગતા હોય એવા દેશોએ પણ ઝંપલાવી લીધું. આમ ભયાનક તબાહીની શરૂઆત થઈ ગઈ. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. જે જર્મનીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભૂલ કરી હતી ને, કે અમેરિકાનું સ્ટીમર લ્યુસિટાનિયા ઉપર હુમલો કર્યો અને અમેરિકાને 147 નવી ઓફિસરો મૃત્યુ પામ્યા અને અમેરિકાએ તટસ્થતાની નીતિ છોડી જર્મની ઉપર આક્રમણ કર્યું. એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જે જર્મનીએ ભૂલ કરી હતી એ જ ભૂલ બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કરી. એ જ ભૂલ બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કરી. વિદ્યાર્થીઓ, જાપાને અમેરિકાના હવાઈ ટાપુ ખાતે આવેલા નૌકાદળ ઉપર હુમલો કર્યો. જો અમેરિકા તો ભાઈ તટસ્થ હતો, એને યુદ્ધમાં ભાગ લીધો હતો નહીં. જાપાને અમેરિકાના હવાઈ ટાપુ ખાતે આવેલા નૌકાદળ ઉપર હુમલો કર્યો અને અમેરિકાએ તટસ્થતાની નીતિ છોડી જાપાન ઉપર વળતો હુમલો કર્યો. તટસ્થતાની નીતિ છોડી જાપાન ઉપર વળતો હુમલો કર્યો અને જાપાનની શક્તિને રોકવા, જાપાનને યુદ્ધ કરતા રોકવા અમેરિકાએ જાપાનના બે પ્રદેશો હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકો. જાપાનની શક્તિને રોકવા અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકો અને એમ કહેવાય કે જાપાનના બંને પ્રદેશો ધ્વસ્ત થઈ ગયા. આથી જાપાને 11 ઓગસ્ટ 1945ના રોજ શરણાગતિ સ્વીકારી લીધી અને પોતાની હાર માની લીધી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવી ગયો. અત્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થાય છે. જાપાને શરણાગતિ સ્વીકારી લીધી, આથી બીજા વિશ્વયુદ્ધ પૂર્ણ થયું. વિદ્યાર્થીઓ, અહીં આપણે બીજા વિશ્વયુદ્ધ જોયું. હવે એ પછી બીજા વિશ્વયુદ્ધના, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો વિશે અભ્યાસ કરવાનો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. આજે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, જેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા
વર્સેલ્સની સંધિ, હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા, જર્મની પોલેન્ડ પર આક્રમણ ને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા જોઈ. હવે બીજા વિશ્વયુદ્ધ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.